નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે શેર બજારની સમીક્ષા કરીએ છીએ અને સાથોસાથ WT ગેનની થિયરીમાંથી કોઈ એક મેથડ જે સરળ હોય, જે આપણને વિડીયોના માધ્યમથી સમજાવી શકાય એમ હોય, એની પણ આપણે અહીંયા ચર્ચા કરતા હતા. હવે આપણે શું કર્યું છે કે જે શીખવાનો ભાગ છે એનો આખો એક એપિસોડ આપણે અલગ કરી નાખ્યો છે. સાથોસાથ આપણે એવું પણ કર્યું છે કે ફૂલછાપ ડિજિટલ એવી જ રીતે આપણે ફૂલછાપ સ્ટોક માર્કેટ કરીને એક ઇન્સ્ટાગ્રામની અલગથી ચેનલ કરી નાખી છે, જેથી કરીને જે લોકો શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોય અથવા તો ઇન્વેસ્ટર હોય, જેમને વિશેષ કરીને શેર બજારની કોઈ જાણકારી જોતી હોય, તો એને ફૂલછાપ સ્ટોક માર્કેટ ચેનલમાંથી મળી શકે. હવે આપણે આજે WT ગેનની થિયરી વધુ એક શીખવાની છે. હવે WT ગેન હંમેશા એવું કહે છે, બજારમાં ફક્ત ભાવનું જ મહત્વ નથી, એની સાથોસાથ સમયનું પણ મહત્વ છે. બજારમાં હંમેશા એક એવો પોઈન્ટ આવે છે જ્યારે સમય અને ભાવ એ તાલમેલમાં આવે છે, એક પોઈન્ટ ઉપર આવીને ભેગા થાય છે. હવે આ બધી ધારણાઓના આધારે વાત કરવાની હોય છે. WT ગેન જે કંઈ પણ ફોરકાસ્ટ કરતા, જે કંઈ પણ પ્રિડિક્શન આપતા, એ પણ આ ધારણાને આધારે હતું કે ભાવ અને સમય એ ક્યારે ભેગા થાય છે અને ત્યારથી માર્કેટ કોઈ રિએક્શન આપશે. તો આપણે જોઈએ છીએ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ફંડામેન્ટલ અને ટેકનિકલ નોલેજ માટે એકેડમી ચાલે છે, જ્યાં આપણને વિવિધ પ્રકારની સારી પદ્ધતિઓ શીખવાડે છે, જેમાંથી આપણે ટ્રેડિંગ કરી શકીએ. પણ ક્યાંય પણ ખાસ કરીને WT ગેન કોઈ થિયરી શીખવવામાં આવતી હોય કે એના કોઈ ટૂલ્સનો ઉપયોગ કરીને માર્કેટમાં કેવી રીતે કામ થઈ શકે, એવું હજી સુધી આપણને ધ્યાનમાં આવેલું નથી. તો આપણે આ વિડીયો ફૂલછાપે ઝડપેલું છે. ફૂલછાપ સ્ટોક માર્કેટ ચેનલમાં દર અઠવાડિયે એક એવો કાર્યક્રમ આવશે, જેમાં WT ગેનની એવી થિયરી જે સરળતાથી શીખી શકાય એમ હોય, એને આપણે ચર્ચા કરશું. તો આજે આપણે ચાર્ટ ઉપર વાત કરવી છે, જેમાં મેથેમેટિકલ પાર્ટ ઓછો છે. WT ગેન જેવી રીતે મેથેમેટિક્સ, એસ્ટ્રોલોજી ને મહત્વ આપતા હતા, એવી જ રીતે ચાર્ટ ઉપર જીઓમેટ્રીને પણ મહત્વ આપતા હતા. કે ચાર્ટમાં અમુક પ્રકારના એંગલ બનતા હોય, અમુક પ્રકારના ખૂણા બને, તો એનાથી ત્યાં માર્કેટમાં કંઈક રિએક્શન આવશે, આવું WT ગેન કહેતા હતા. તો આપણે એક એવું પ્રોજેક્શન આજે આપણે જોવું છે, જેમાં આપણે એવી ધારણા બાંધવી છે કે સમય અને ભાવ એ કઈ જગ્યાએ કયા પોઈન્ટ ઉપર એક થાય છે. હવે આપણે ધારી લઈએ કે આ ભાવ અહીંથી વધતો ગયો, બરાબર, તો સાથોસાથ અહીંથી સમય પણ આમ વધેલો છે. હવે આ સમય અને ભાવ, આ એક પોઈન્ટ એવો હોઈ શકે છે જ્યાં ભાવ અને સમય બંને એક થયા અને ત્યાંથી બજારે આ રિએક્શન આવ્યું. તો આવું જ રિએક્શન કદાચ એવું પણ બને કે આ ભાવ ઘટીને અહીંયા આવ્યો, આ સમય અહીંયા પહોંચ્યો અને આ પોઈન્ટ ઉપર સમય અને ભાવ એક થયા હશે. આ એક ધારણા છે કે સમય અને ભાવ કોઈ પણ એક તબક્કે સાથે મળે છે અને ત્યાંથી બજારમાં કોઈ રિએક્શન આવે છે. તો સમય અને ભાવ કેવી રીતે ક્યાં એક થયા હોઈ શકે, એની ધારણા માટે WT ગેને અમુક ચાર્ટ ઉપર ટૂલ્સનો ઉપયોગ કર્યો. જે તે વખતે 100 વર્ષ પહેલા આવા કોઈ ડિજિટલ ચાર્ટ નહોતા, એટલે એમણે તો ચાર્ટ મેન્યુઅલી ડ્રો કરેલા છે ગ્રાફ ઉપર, અને પછી એમાં આવી રીતે સમય અને ભાવ ક્યાં એક થયા હોય એની ચર્ચા કરેલી છે. ટ્રેડિંગ વ્યૂ ખૂબ જ મોટું પ્લેટફોર્મ છે, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે, જેમાં પણ WT ગેનના અમુક ટૂલ્સ આપેલા છે. તો આપણે જોકે આજે આપણે WT ગેનનું સીધું કોઈ ટૂલની ચર્ચા નથી કરવાના. આપણે આજે એક એવું ટૂલ શીખવું છે જે પ્રોજેક્શન કરે કે ભાવ અને સમય ક્યાં એક થયા છે. હવે એના માટે આપણે શું કરશું? સૌથી પહેલા તો આપણે ટૂલ્સમાં જઈને ટ્રેન્ડ લાઈનમાં પણ આપણે હોરિઝોન્ટલ લાઈન, એટલે કે આપણે આડી લાઈન બે ડ્રો કરવી છે. એ લાઈન આપણે એ જગ્યાએ ડ્રો કરશું કે જ્યાં એક મેજર ટોપ બનેલો છે અથવા તો એક મેજર બોટમ બનેલો છે. હવે અહીંયા આપણે નિફ્ટીના ચાર્ટની વાત કરીએ છીએ, તો આપણને એક આ ટોપ મહત્વનો દેખાય છે અને એક આ બોટમ મહત્વનું દેખાય છે. તો અત્યારે આપણે એટલા માટે આ બોટમથી આ ટોપની ચર્ચા કરીએ છીએ કે આગળ બજારમાં પછી શું થયું તે આપણે સાથોસાથ બેક ટેસ્ટ થઈ ગઈ. તો આપણે આ બોટમ ઉપર એક હોરિઝોન્ટલ લાઈન પ્લેસ કરશું, પછી એક લાઈન આપણે
એક લાઈન આપણે આ ટોપ ઉપર મૂકશું. હવે આ બોટમ થી આ ટોપ સુધીની આપણે પ્રોજેક્શન કરવાનું છે. અહીંયા આ જે ભાવ વધેલો છે અને આ જે સમય લીધેલો છે, તો અહીંયા આ ભાવ અને સમય બે એક થયા છે, તો આગળ જતા એવો જ્યારે પણ પોઈન્ટ આવ્યો હોય ત્યારે બજારે શું રિએક્ટ કર્યું એ જોવા માટે આપણે હવે પ્રોજેક્શનનું ટૂલ લેશું. આ ટૂલ છે એ ટ્રેડિંગ વ્યૂમાં તો WD ગેનના ટૂલ્સ અલગથી આપેલા જ છે, પણ આ ટૂલ એવું છે જે WD ગેનના ટૂલ્સના પાર્ટમાં નથી. એટલે આપણે પ્રોજેક્શનમાં જઈને ફોરકાસ્ટિંગ એન્ડ મેઝરમેન્ટમાં પ્રોજેક્શન નામનું એક ટૂલ છે. એ ટૂલ બેઝિકલી કાંઈ નથી કરતું, એક કાટખૂણો બનાવે છે અને એ કાટખૂણાના આધારે આ જે લંબાઈ છે એટલે કે ભાવની જે લંબાઈ છે, તો આટલો ભાવ વધતા કેટલો સમય લાગ્યો એને કેલ્ક્યુલેટ કરશે, જેને અહીંથી મૂકીને ઉપર સુધી લઈ જવાનું છે. એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ ટૂલને અહીંયા નથી પ્લેસ કરવાનું, એને સીધી લીટીમાં જ ઉપર મૂકવાનું છે. ત્યાં મૂકીને આપણે એને નીચેની વર્ટિકલ લાઈન સુધી લઈ જશું. એટલે કે આટલો ભાવ વધ્યો તો એ ભાવની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ સમયની થાય તો પોઈન્ટ કયો આવે. હવે આ પોઈન્ટ ઉપર WD ગેન એમ કહે છે કે ત્યાં કદાચ આ પોઈન્ટ એવો છે કે એ પોઈન્ટ ઉપર કદાચ સમય અને ભાવ એક થયા હોઈ શકે. તો આને આપણે જો અહીંથી પ્રોજેક્ટ કરીએ તો આ એક પોઈન્ટ એવો છે જ્યાં સમય અને ભાવ એક થયા, તો ત્યાંથી આપણને એક અપવર્ડ રિજેક્શન જોવા મળેલું છે. એટલે કે માર્કેટ મંદીમાં હતું અને ત્યાંથી ભાવ રિજેક્ટ થઈને એક સુધારો થયો છે. હવે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટને કેવી રીતે ટ્રેડ કરવાનું થાય, તો આ પોઈન્ટ ઉપર માર્કેટ જ્યારે આવશે ત્યારે આપણે એનો હાઈ અને લો માર્ક કરી લેશું અને માર્કેટ એને જે બાજુ તોડે એટલે કે એની એ રેન્જની ઉપર બજાર જતું રહે તો આપણે ત્યાંથી એક વખત આ તેજીનો ટ્રેડ લઈ શકીએ અને માર્કેટ એને તોડીને જ્યારે પણ નીચે આવે તો એક વખત મંદીનો ટ્રેડ બને છે. હવે આ વાત થઈ આટલા પૂરતા પ્રોજેક્શનની કે આ ભાવ જ્યારે પહેલી વખત વધી ગયો આટલો અને માર્કેટ અહીંયા ક્યાંક છે ત્યારે આપણને આ ભવિષ્યની તારીખ મળે છે કે ત્યારે બજારમાં આપણે કંઈક સાવધાની રાખવી જોઈએ. પણ હજી માની લો કે આ તો બહુ મોટો સ્વિંગ છે, બરાબર, તો એનું WD ગેનની થિયરીમાં એવું કહે છે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે ને એના વાઇબ્રેશન્સ આગળના સમયમાં પણ આવતા રહે છે. તો આ એક જ વખત વાઇબ્રેશન આવીને અહીંયા એની વાત ખતમ થતી નથી. એ વાઇબ્રેશન કદાચ વર્ષો સુધી આગળ ચાલુ રહે અને ત્યાં એની અસરો વર્તાતી રહે એવું WD ગેન ધારણા કહે છે. તો એ મુજબ આપણે હજી આગળની તારીખોને જોવી હોય તો એના માટે આપણે બીજા ટૂલ્સનો એક ઉપયોગ કરશું જેનું નામ છે સાયક્લિકલ લાઇન્સ. હવે આ જે ટાઈમ ડ્યુરેશન છે એટલો ટાઈમ ડ્યુરેશનની આપણે એક વર્ટિકલ લાઇન આપણને આગળ પણ જોઈએ છે. તો આપણે એને અહીંયાથી પ્લેસ કરીને અહીંયા સુધી લઈ જશું. એક્ઝેક્ટ એ જ પોઈન્ટ ઉપર લાવવાનું રહેશે જ્યાં આ કાટખૂણાનો છેલ્લો પોઈન્ટ આવે. હવે આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટમાં એક વખત આ પોઈન્ટ ઉપર રિએક્શન આવેલું છે, એવી જ રીતે આ પોઈન્ટ પર બહુ સ્પષ્ટ રિએક્શન આવેલું છે. બજાર અહીંથી વધતું હતું અને એ પોઈન્ટ ઉપર જ આવીને બજારે એક વખત નીચેની પડતી દેખાડેલી છે. ધ સેમ વે અહીંયાથી બજાર પડતું આવે છે, આ પોઈન્ટ ઉપર આવીને માર્કેટે એક સ્ટે કરેલો છે અને બજાર એકચ્યુઅલમાં અત્યારે એ જ જગ્યાએ કોન્સોલિડેશનના ફેઝમાં છે. હવે આવનારા સમયમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ તારીખ કઈ થાય છે, તો એ તારીખ આપણી અહીંયા આવે છે. હવે જેને આપણે એકચ્યુઅલમાં જોઈ જ લઈએ તો ઇમ્પોર્ટન્ટ તારીખ 6-7 તારીખ જાન્યુઆરીની એની આસપાસ આવે છે. ત્યાં સુધી હવે આના આધારે આપણી પાસે જાન્યુઆરી 2027ની એક તારીખ છે કે જ્યાં કોઈ બજાર ઇમ્પોર્ટન્ટ રિએક્શન આપશે એવું આપણને આ ટોપ અને આ બોટમ કહે છે. તો હવે અહીંથી આ જે કોન્સોલિડેશન છે એ કોન્સોલિડેશનને આપણે કઈ રીતે આગળનું એના ઉપરથી ધારણા બાંધવાની, તો આને આ રેન્જને
માર્કેટ ઉપર તોડશે તો આ તારીખ સુધીમાં બજાર અહીંયા ક્યાંક હોઈ શકે છે અને આની આસપાસથી બજારમાં ફરી એક વખત કોઈ રિએક્શન આવે. એવી જ રીતે બજાર આ રેન્જને તોડીને નીચે સરકી જાય તો બજાર જ્યાં પણ જાય તો આ પોઈન્ટ સમયના આ પોઈન્ટ ઉપર આવીને, એટલે કે અહીં ભાવને બહુ નિસ્બત આપણે રાખવાની નથી, સમયના બિંદુને મહત્વ આપવાનું છે કે સમયના આ બિંદુ ઉપર આવીને બજારમાં જેમ આ બધી જગ્યાએ આપણને રિએક્શન જોવા મળેલા છે એવું જ રિએક્શન ત્યાં જોવા મળશે. હવે મજાની વાત એ છે કે ભાવની પણ આમાં આપણે ચર્ચા સાથોસાથ થઈ જાય છે. આપણે આ ટોપને ઇમ્પોર્ટન્ટ કર્યો હતો તો એ જગ્યાએ બજારે વારંવાર રિજેક્શન લીધેલું છે. એવી જ રીતે સમયના આ બિંદુ ઉપર ભાવ ક્યાં હતો તો કે આ રેન્જમાં હતો, ત્યાં પણ બજાર અત્યારે પોતાનું રિએક્શન બતાવી રહી છે. એટલે કે ભાવ અને સમય આ જગ્યા ઉપર એક થયા છે એવું આપણને આમાં સ્પષ્ટ દેખાય છે. તો બજાર જ્યારે હવે અહીંથી કોઈ પણ પ્રકારનું રિએક્શન આપશે તો આપણા માટે આ રેન્જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે 23,000 થી 24,000 ની વચ્ચે થાય છે. એટલે આવનારા સમયમાં બજાર હવે કઈ દિશા પકડે છે અને જાન્યુઆરી 2027 સુધી બજાર ક્યાં રહે છે એ જોઈને આપણે જાન્યુઆરી 2006-07 એના ઉપર ફોકસ રાખશું. અને જ્યારે આપણે વીકલી ચર્ચા કરીએ છીએ શેર બજારની સમીક્ષામાં, ત્યારે પણ આ દિવસ તમે જો યાદ રાખશો તો આપણી ચર્ચામાં આ દિવસ આવવાનો જ છે. કારણ કે હું જે ફોરકાસ્ટ આપું છું, હું જે પ્રિડિક્શન આપું છું, એમાં આવી ઘણી બધી મેથડને અલગ અલગ રીતે જોડીને પછી તારીખોને, જેને આપણે પ્રેશર ડે તરીકે ગણીએ છીએ, એ પ્રેશર ડેની વાત કરીએ છીએ ત્યારે આના આધારે હું ધારણાઓ બાંધતો હોઉં છું. એટલે અત્યારે તમારા માટે કઈ 7 જાન્યુઆરી ઇમ્પોર્ટન્ટ તારીખ છે અને આ રેન્જ 23,000 થી 24,000 ની રેન્જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે તમારે જે ધારણા બાંધવાની છે તો આ અહીં સમય અને ભાવ એક છે એવું ધારીએ હવે બજારે જે દિશા પકડવી હશે એ થોડું મોટું ડાયરેક્શન અહીંથી આવશે એવી આપણે ધારણા બાંધીને આગળનું કામ કરશું. તો દર્શક મિત્રો, આ એક બહુ ખૂબ જ આસાન પદ્ધતિ છે જેમાં આપણે કોઈ બહુ મોટું મગજ નથી મારવાનું. એના કરતાં પણ મહત્વની વાત એ છે કે જ્યારે ટેકનિકલ અને ફંડામેન્ટલ આપણે ધ્યાને રાખતા હોય તો એવી પદ્ધતિ છે આ, જેનાથી બજારમાં ભવિષ્યમાં શું થઈ શકે એની આપણે ધારણા બાંધીને આપણું જે ઓવર ટ્રેડિંગ છે એને ઘટાડી શકીએ. અને એક એવી પદ્ધતિ જે સ્થાપિત છે, ઇન્ટરનેશનલ ટ્રેડિંગ વ્યૂ જેવું પ્લેટફોર્મ પણ ગેમને પોતાના ટૂલ્સમાં સમાવતું હોય તો આ માણસની કેટલી તાકાત હતી, એની થિયરીમાં કેટલી તાકાત છે એ આપણે સમજી શકીએ. તો એક આપણે વધુ એક સરળ પદ્ધતિ ગયા વખતે શીખી હતી, એવી જ રીતે બીજી આપણે એક એવી જ આસાન પદ્ધતિ શીખ્યા છીએ. તો આવા કાર્યક્રમો પૂછા ડિજિટલમાં જોતા રહેજો. અમારા તમામ પ્લેટફોર્મ ઉપર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. પૂછા બે હવે સ્ટોક માર્કેટની પણ ચેનલ ઇન્સ્ટાગ્રામમાં શરૂ કરી છે, તો ત્યાં પણ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જ્યારે પણ તમારે પૂછાના કોઈ પણ સ્ટોક માર્કેટ રિલેટેડ કાર્યક્રમો જોવા હોય તો એ ચેનલમાં તમને અલગથી જોવા મળી જાય એટલા માટે એ સુવિધા કરેલી છે. થેન્ક યુ.